નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ક્રિસ્પી ગુજરાતી વેજીટેબલ હાંડવો। બહારથી કરકરો અને અંદરથી સોફ્ટ આ રેસીપી એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। સૌપ્રથમ આપણે લઈશું 2 વડકા હાંડવાનો લોટ। આ લોટ 3 વાટકી ચોખા અને 1 વાટકી ચણાની દાળના મિશ્રણથી બનેલો હોય છે અને થોડો કકરો દળેલો હોય છે। હવે તેમાં 2 ચમચી અજમો હાથથી મસળીને ઉમેરો। હવે તેમાં 1 પેકેટ ખાટું દહીં ઉમેરો, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ગ્લાસ પાણી ઉમેરો। આ બધું બરાબર મિક્સ કરી લો જેથી સ્મૂથ બેટર તૈયાર થાય। હવે આ બેટરને 3 થી 4 કલાક માટે ઢાંકીને મૂકી દો જેથી તેમાં સરસ આથો આવી જાય। જો મિત્રો, બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે। આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। હવે તેમાં ઉમેરો છીણેલી દૂધી, છીણેલું ગાજર, ઝીણું સમારેલું કેપ્સિકમ અને આદુ મરચાંની પેસ્ટ। આ બધું બરાબર મિક્સ કરી લો જેથી દરેક બાઈટમાં સ્વાદ આવે। હવે તૈયાર કરીએ મસ્ત વઘાર। એક નાની કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને સૂકા લાલ મરચાં નાખી તડકાવો। આ વઘાર ખીરામાં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો। હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં તલ ભભરાવો। હવે તૈયાર ખીરું પેનમાં નાખો અને ઉપરથી પણ તલ છાંટો। હવે તેને ધીમા તાપે 20 મિનિટ સુધી શેકવા દો। 20 મિનિટ પછી તેને સાવધાનીથી ફેરવો અને બીજી બાજુ પણ 20 મિનિટ સુધી શેકો। લો મિત્રો, તૈયાર છે એકદમ કરકરો અને ટેસ્ટી ગુજરાતી વેજીટેબલ હાંડવો। આને લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો અને પરિવાર સાથે માણો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો। આવી જ વધુ ટેસ્ટી રેસીપી માટે જોડાયેલા રહો।